વિશ્વવિખ્યાત અમૂલ ડેરી એ આપ સૌ જાણો છો કે દેશની અંદર શ્વેત ક્રાંતિ લાવનાર હોય તો એક અમૂલ છે. આણંદ અમૂલના કારણે શ્વેત ક્રાંતિ આવી અને આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લો, જે 3 જિલ્લાની 1200 મંડળીઓ અને લાખો સભાસદોનું જ્યાં હિત સચવાયેલું છે, ત્યારે એ અમૂલની અંદર છેલ્લા 25 વર્ષથી 22 વર્ષની આસપાસ રામસિંહભાઈ ચેરમેન રહ્યા. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ માન્ય શ્રી વિપુલભાઈ અને મારી નિમણૂક કરવામાં આવી. રામસિંહભાઈ અને અમારા તમામ બોર્ડના ડિરેક્ટરો સાથે મળી અને મંડળીનું કામકાજ, સંઘનું કામકાજ સારું કર્યું કે જે છેલ્લા 2 વર્ષની અંદર, ગયા વર્ષે અમે 535 કરોડ રૂપિયા ભાવફેરની રકમ આપી, જેને બોનસ કહેવાય. એ સભાસદો એનાથી ખુશ છે. સભાસદોના, ગરીબ સભાસદો કે જેને આકસ્મિક મૃત્યુ થાય એમાં આકસ્મિક વીમો, અમે 2 લાખ રૂપિયાનો વીમો લીધો. મંડળીઓને ભારણ ઓછું પડે એટલા માટે મંડળીઓને અમે 1200 મંડળીમાંથી 50% મંડળી, 850 જેટલી મંડળીઓને અમે સોલર સિસ્ટમ આપી અને 1200 મંડળીમાં અમે સોલર પૂરું કરવાના છે. એમાં 50% રકમની સહાય અમૂલ ડેરી તરફથી કરવામાં આવશે. અમે 2 વખત દૂધના ભાવ વધાર્યા, પણ 2 વર્ષની અંદર એક પણ વખત અમૂલ દાણનો ભાવ અમે સભાસદોના હિતમાં વધાર્યો નથી. સભાસદોનું હિત સચવાય માટે ચાલુ વર્ષે પણ અમારો ટાર્ગેટ ને લક્ષ્યાંક છે કે 600 કરોડ રૂપિયાનું બોનસ ભાવફેરની રકમ અમારા સભાસદોને આપવી. એ ગઈ વખતે 535 કરોડ આપ્યા હતા, તો આ વખતે અમે 600 કરોડ રૂપિયા આપીએ એમ અમારું બોર્ડ, અમારા ચેરમેન, અમારા રામસિંહ કાકા, અમારા પપ્પુભાઈ, તમામના સહયોગથી અમે એ કરવા જઈ રહ્યા છે. નવા પ્લાન્ટોની અંદર વાત કરીએ તો 2 વર્ષની અંદર 1700 કરોડ રૂપિયાના જેટલો અમે નવા પ્લાન્ટો કર્યા. એની અંદર પૂનાની અંદર જે નવો પ્લાન્ટ આઈસ્ક્રીમનો બનાવ્યો, એ પ્લાન્ટ અમારો આજે કાર્યરત છે અને આંધ્રપ્રદેશની અંદર ચૈતુરની અંદર પણ અમારો એક નવો પ્લાન્ટ થઈ રહ્યો છે. અમેરિકાની અંદર, મિશિગનની અંદર પણ અમારો થર્ડ પાર્ટી પ્લાન્ટ ચાલી રહ્યો છે અને સ્પેનની અંદર પણ અમે પ્લાન્ટ કરવા જઈ રહ્યા છે. ત્યારે આમ વિસ્તૃતિકરણની વાત કરીએ તો ખાતરજની અંદર પણ અમારો જે પ્લાન્ટ છે એને વિસ્તૃતિકરણ કર્યો, મોગરમાં કર્યો, આણંદમાં કર્યો. આમ ઉત્તરોત્તર પ્રગતિ અમૂલની વર્ષોથી થતી આવી છે, પણ અમે કરતો, પણ આ બધાના સહકારથી 2 વર્ષથી ખૂબ સારી પ્રગતિ થઈ છે. અને અમારું જે કોઈ આજે દેવું પણ નથી, અમારી ફિક્સ ડિપોઝિટ પણ 250-300 કરોડ રૂપિયા જેટલી અમારી ફિક્સ ડિપોઝિટ છે અને સંઘની પાસે, ફેડરેશન પાસે પણ અમારે પૈસા લેવાના છે. એટલે અમારે અત્યારે આર્થિક પરિસ્થિતિની સદ્ધરતા જુઓ તો બધા જ સંઘો કરતાં સારામાં સારી પરિસ્થિતિ ખેડા જિલ્લા સંઘની છે. અને આ દુનિયા અને દેશની અંદર જો અમૂલનો વિશ્વમાં જો નામ થયું હોય તો એ અમૂલની ક્વોલિટીના, ગુણવત્તાના આધારે છે. જ્યારે અમારું બોર્ડ, અમારા ચેરમેન, અમારા માજી ચેરમેન, તમામ અમારા સાથી મિત્રો અને બોર્ડના જે સભ્યશ્રીઓ છે એ અમૂલની ગુણવત્તાની અંદર કોઈ પણ કચાશ છોડવા માંગતા નથી અને અમૂલનું નામ વિશ્વ સ્તરે આવે એના માટે અમે સૌ સાથે મળીને બધા પ્રયાસો કરીએ. કાંતિભાઈ, અમેરિકાની અંદર આપણી બીજી ડેરી છે કે પહેલી, કે પહેલા વોટરલૂમાં ચાલુ થયેલી? રામસિંહ કાકા, વોટરલૂમાં આપણે ચાલુ કરેલી એ ડેરી કઈ સ્થિતિમાં છે અત્યારે? અમે આ વખતે આ બધા થર્ડ પાર્ટી પ્લાન્ટ છે, આપણો પ્રાઇવેટ પ્લાન્ટ હોય ને, હવે એની અંદર અમે મિશિગનની અંદર અમારા થર્ડ પ્લાન્ટ છે. આવા અમૂલ જેવા અમારા 43 પ્લાન્ટો છે ગુજરાતમાં અને બધા બીજા રાજ્યોની અંદર. એની અંદર અમારો પોતાનો પણ પ્લાન્ટ હોય અને થર્ડ પાર્ટી પણ પ્લાન્ટ હોય છે. એવા પ્લાન્ટો અમે કરવા જઈ રહ્યા છીએ. પશુપાલકોને ફાયદો થાય છે એનાથી અમારા નામથી એક કામ કરે, જેમ ફેડરેશન જે રીતે અમૂલનું નામ ઉપયોગ કરી અને અમને રોયલ્ટી આપે છે, એમાં પણ અમારે જે નફો થાય એની અંદર અમારો હિસ્સો મળે અને તમામ જગ્યાના પ્લાન્ટોનો નફો અમે અમૂલ આણંદમાં લાવી અને તમામ 1200 મંડળીના સભાસદોને આપવાનું કામ કરી રહ્યા છીએ.